લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા ખાતે દિવાળીપુરા ન્યાય મંદિર ખાતે લીગલ સર્વિસ ઓથોરિટી વડોદરા બરોડા બાર એસોસિએશન તથા ઝાયડ્સ હોસ્પિટલના સહયોગથી સીપીઆર અંગે વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। હાલના સમયમાં રમતા નૃત્ય કરતા કે સામાન્ય દૈનિક પ્રવૃત્તિ દરમિયાન અચાનક કાર્ડિયાક અરેસ્ટના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે, જેમાં સમયસર સારવાર ન મળતા અમૂલ્ય જીવ ગુમાવવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે। આવી પરિસ્થિતિમાં તાત્કાલિક સીપીઆર દ્વારા યોગ્ય સારવાર આપવામાં આવે તો દર્દીના જીવ બચવાની શક્યતા વધે છે। આ હેતુથી એડવોકેટ મિત્રો અને કોર્ટ સ્ટાફને ની પ્રાયોગિક તાલીમ તેમજ હૃદયરોગથી બચવાના ઉપાયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું। ટ્રેનિંગ બાદ આરોગ્ય સંબંધિત પ્રશ્નો પર ચર્ચા કરી હેલ્થી લાઇફસ્ટાઇલ અંગે ઉપયોગી માહિતી પણ આપવામાં આવી। એલ્બો અને શોલ્ડર આ બધું એક જ લાઈનમાં વિક્ટિમની ઉપર આમ ચેસ્ટ પર છે, તો અહીંયા હા ઊભા થઈ શકો। વેરી ગુડ, આ બધાને શીખવું છે। તો તમને પાછી બોલાવશું ટ્રેનિંગ માટે। રિસ્પોન્સ હોય તો દેટ મીન્સ કે કાર્ડિયાક અરેસ્ટ નથી। તો સૌથી પહેલા બ્રેન વકીલ મંડળના સંયુક્ત ઉપક્રમથી ઝાયડસ હોસ્પિટલના સહયોગથી વકીલ મિત્રો માટે તથા અમારા સ્ટાફના મિત્રો માટે સીપીઆર ટ્રેનિંગનું આપણે આયોજન કરેલ હતું, જેની અંદર ઝાયડસ હોસ્પિટલમાંથી ડૉક્ટર શ્રી સોનીજી અને તેમની ટીમ આવેલી, જેઓએ વકીલ મિત્રોને તથા સ્ટાફના અમારા મિત્રોને ડમી દ્વારા ઇમરજન્સીની અંદર કઈ રીતે સીપીઆર આપીને કોઈકનો જીવ બચાવી શકાય એ અંગે વિગતવાર પ્રેક્ટિકલ નોલેજ સાથેનું જ્ઞાન આપ્યું હતું। આમાં બહોળી સંખ્યાની અંદર વકીલ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા, તેમજ આજના જમાનાની અંદર જ્યારે કોઈ કાર્ડિયાક અરેસ્ટ અથવા તો ઇમરજન્સીની પોઝિશનની અંદર એક જાગૃત નાગરિક તરીકે શું કરવું જોઈએ એ બાબતે ડૉક્ટરશ્રીએ બહુ જ સરસ વક્તવ્ય પણ આપેલું।